નમસ્તે બાળકો, ગયા લેક્ચરની અંદર આપણે ગ્રામરની અંદર આપણે જોયું તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આજે આપણે જોવાનું છે કે WH ક્વેશ્ચન શું છે અને WH ક્વેશ્ચનમાં કયા કયાનો સમાવેશ થાય છે. તો વુ છે, વોટ છે, વેર છે, વેન છે, એ બધા જ WH ક્વેશ્ચન્સ કહેવાય છે. અહીંયા આપણે આજે તો 3 જ લેક્ચર તમારે 3 જ WH ક્વેશ્ચન શીખવાના છે. એમાં પહેલું ફર્સ્ટ છે કે વુ એટલે કે કોણ. હુ એટલે કે કોણ. હવે હુ એટલે કોણ છે, એટલે કે કોઈ વ્યક્તિ વિશે પૂછવાનું હોય, કોઈ પ્રાણી વિશે કે કશા વિશે પૂછવાનું હોય, કોણ છે એ પૂછવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વુ. ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછવો હોય તો આપણે એવી રીતે પૂછીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણને એક્ઝામ્પલ પહેલાં આપેલું છે, એની અંદર શું છે કે હુ ઇઝ ટોલ, કોણ ઊંચું છે એવો ડાયરેક્ટ પ્રશ્ન પૂછ્યો. અને નીચે વાક્ય આપેલું છે કે મહેશ ઇઝ ટોલ. પણ જ્યારે તમને કોઈ એક વિધાન વાક્ય આપેલું છે, અહીંયા આપણને જે નીચે આપેલું છે કે મહેશ ઇઝ ટોલ, એટલે કે મહેશ ઊંચો છે. હવે એ જ વાક્યને આપણે હુ વડે બનાવવું છે, તો કોણ ઊંચું છે એવો પ્રશ્ન આપણે પૂછીશું. કોણ ઊંચું છે. હવે એ વાક્યનું આપણે ઇંગ્લિશ બનાવવું હોય છે, તો પહેલું વુ ઇઝ ટોલ, એટલે કે મહેશ જે નામ છે એ નીકળી જશે અને એની જગ્યાએ શું મૂકવામાં આવશે? વુ. તો વુ ઇઝ ટોલ. તો વુ ઇઝ ટોલ, તો મહેશ ઇઝ ટોલ, એટલે કે મહેશ ઊંચો છે. સેકન્ડ છે વુ ઇઝ અ ટીચર. શિક્ષક. કોણ શિક્ષક છે? તો ગીતા ઇઝ અ ટીચર, કે ગીતા શિક્ષક છે. થર્ડ છે વુ ઇઝ ઓન ધ ફાર્મ. ફાર્મમાં એટલે કે ખેતરમાં કોણ છે? ખેતરમાં કોણ હોય? ખેડૂત. તો એ ખેડૂત છે, તો ખેડૂતનું નામ લખ્યું છે કે રામજીભાઈ ઇઝ ઓન ધ ફાર્મ. ફોર્થ છે કે હુ ઇઝ ઇન ધ બસ. બસમાં કોણ છે? તો બસમાં કોણ છે? ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ બસ. ફિફ્થ છે કે હુ ઇઝ રનિંગ. કોણ દોડી રહ્યું છે? તો પાર્થ ઇઝ રનિંગ. સિક્સ્થ છે કે હુ ઇઝ શાઉટિંગ. હુ ઇઝ શાઉટિંગ, એટલે કે કોણ બૂમો પાડી રહ્યું છે? તો ધ બોયઝ આર શાઉટિંગ. ધ બોયઝ એટલે કે છોકરાઓ બૂમો પાડી રહ્યા છે. સેકન્ડ છે વોટ એટલે કે શું. વોટ એટલે શું? તો વોટ એટલે કે કોઈ વસ્તુ, કોઈ ક્રિયાની વિશે જાણવું હોય, એના માટે શેના વડે પ્રશ્ન પૂછાય? તો વોટ વડે. કોઈ ક્રિયા જાણવી હોય, તો શું કરી રહી છે? તો શું કરી રહી છે? તો આપણે એને શેના વડે પ્રશ્ન પૂછીએ? તો વોટ આર યુ ડુઈંગ. તો શું કરી રહી છે? કે વોટ આર યુ ડુઈંગ, તો શું કરી રહી છે? હવે આપણે પહેલી વ્યક્તિની વાત કરીએ કે પેલી એટલે મીન્સ કે કોઈ નામ આપી દે કે શ્રેયા શું કરે? શ્રેયા રમી રહી છે. આપણે વાક્ય બનાવ્યું. હવે શ્રેયા વાક્ય રમી રહી છે, તો શ્રેયા શું કરી રહી છે? શ્રેયા શું કરી રહી છે? એવી રીતે આપણે પ્રશ્ન પૂછવો હોય તો આપણે શું કરવાનું? લખવું પડે વોટ ઇઝ શ્રેયા ડુઈંગ. શ્રેયા શું કરી રહી છે? તો શ્રેયા ઇઝ પ્લેઇંગ. શું કહેવાય? શ્રેયા ઇઝ પ્લેઇંગ. તો આપણે ક્વેશ્ચન શેનાથી પૂછ્યું? WH એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછ્યો, તો વોટ ઇઝ શ્રેયા ડુઈંગ. શ્રેયા શું કરી રહી છે? તો શ્રેયા ઇઝ પ્લેઇંગ. એવી રીતે આપણે વોટ વડે પ્રશ્ન પૂછીશું. અહીંયા આપણને વોટ વડે પ્રશ્ન ઉદાહરણ આપેલા છે એક્ઝામ્પલ, એમાં વોટ વડે પ્રશ્ન પૂછ્યો છે, એનો આન્સર આપેલો છે. તો આપણે અહીંયા એવી રીતે જોઈ લઈશું. પછી આગળ આપણે શું જોવાનું છે કે વોટ અને વુ બંને વડે વાક્ય બનાવતા શીખવાના છે અને વેર વડે પણ શીખવાના. તો આપણે પહેલાં એક્ઝામ્પલ્સ જોઈ લઈએ કે વોટ ઇઝ મિસ્ટર શાહ. મિસ્ટર શાહ શું છે? એનો વ્યવસાય જાણવા માટે અહીંયા વોટ વડે પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો છે? વ્યવસાય જાણવા માટે પ્રશ્ન પૂછ્યો કે મિસ્ટર શાહ શું છે? તો મિસ્ટર શાહ ઇઝ ટીચર. તમે વ્યવસાય પણ વોટ વડે પ્રશ્ન પૂછી અને વ્યવસાય પણ તમે જાણી શકો છો કે મિસ્ટર શાહ ઇઝ અ ટીચર, એટલે કે મિસ્ટર શાહ શિક્ષક છે. સેકન્ડ છે વોટ ઇઝ ધેટ. પેલું શું છે? કોઈ વસ્તુ વિશે જાણવા માટે પણ તમે વોટ વડે પ્રશ્ન. વોટ ઇઝ ધેટ, તો પેલું શું છે? તો ધેટ ઇઝ અ કેટ, કે પેલી બિલાડી છે. હવે ત્રીજું છે કે વોટ ઇઝ રાજ ડુઈંગ. મેં હમણાં જ કહ્યું શ્રેયા વિશે. એવી જ રીતે વોટ ઇઝ રાજ ડુઈંગ. રાજ શું કરી રહ્યો છે? તો રાજ ઇઝ પ્લેઇંગ. હવે ફોર્થ છે વોટ આર ધ ચિલ્ડ્રન્સ ડુઈંગ. બાળકો શું કરી રહ્યા છે? તો ધ ચિલ્ડ્રન આર સિંગિંગ, એટલે કે બાળકો ગાઈ રહ્યા છે. હવે થર્ડ છે કે વેર એટલે કે ક્યાં. કોઈ સ્થળ બતાવવા માટે, કોઈ સ્થળ દર્શાવવા માટે વેર વડે ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે સ્થળ દર્શાવવું હોય તો ક્વેશ્ચન વેર વડે. કોઈ સ્થળ વિશે માહિતી મેળવવા માટે વેર વડે પ્રશ્ન પૂછાય છે. હવે ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે વેર ઇઝ આશા. આશા ક્યાં છે? તો આશા ઇઝ ઇન ધ કિચન, એટલે કે રસોડામાં છે.
બીજું છે વેર ઇઝ મયંક. મયંક ક્યાં છે? તો મયંક ઇઝ બિહાઇન્ડ અ ટ્રી. મયંક ઝાડ પાછળ છે. વેર આર ધ ચિલ્ડ્રન્સ. બાળકો ક્યાં છે? તો ધ ચિલ્ડ્રન્સ આર ઇન ધ ગાર્ડન. બાળકો બગીચામાં છે. ફોર્થ છે વેર આર યોર બુક્સ. તમારી ચોપડીઓ ક્યાં છે? તો માય બુક્સ આર ઇન માય બેગ. મારા પુસ્તકો મારી બેગમાં છે. હવે એક્ટિવિટીઝ જોવાની છે કે આપણે જોઈ લીધું કે વોટ, હુ અને વેર. હવે અહીંયા તમે ક્લાસની અંદર તો છો ને, એટલે તે તમને ક્લાસની અંદર શીખવાડવા બેસીએ તો ઘણી વાર લાગે, પણ અહીંયા તમારે ઓનલાઈન લેવાનું છે શિક્ષણ, તો અહીંયા તમને ફટાફટ સમજાવ્યું છે. હવે આગળ જોવાનું છે, અને આ તમારે જે છે ગ્રામર, એ તમારે ઘરે બેસી અને રિવિઝન કરવું જ પડશે. હવે એક્ટિવિટીઝ છે. એક્ટિવિટીઝની અંદર શું છે કે વોટ એન્ડ વોટ, હુ અને વોટ, હુ અને વોટનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. અહીંયા આપણને પ્રશ્ન વાક્યો આપેલા હતા, એક્ઝામ્પલ્સ તો બધા એવા હતા કે તમને ક્વેશ્ચન આપેલા હતા અને તમે આન્સર આપતા હતા. હવે આન્સર એટલે મીન્સ વાક્ય આપેલું હશે, એના પરથી આપણે શું બનાવવાનું છે? વોટ અને હુ વડે ક્વેશ્ચન બનાવવાનું છે. હવે મેં તમને હુ એટલે કોણ, હુ બનાવવાનું હોય તો એમાં પહેલાં તમારે યાદ રાખવાનું કે જ્યાં પણ હુ વડે પ્રશ્ન બનાવો તો તમારે ત્યાં વ્યક્તિનું નામ, કોઈ પ્રાણીનું નામ, પક્ષીનું નામ કંઈ પણ આપેલું હોય તો એ તમારે શું કરવાનું છે? કાઢી નાખવાનું છે, અને એની જગ્યાએ શું મૂકી દેવાનું? ખાલી હુ મૂકી દેવાનું છે. શું મૂકવાનું? હુ વડે પ્રશ્ન પૂછવાનો, તો વ્યક્તિ હોય, પક્ષી હોય કે પ્રાણી હોય, કોઈ વસ્તુ કે એવું કંઈ હોય તો એ હુ વડે તમારે શું કરવાનું છે? આગળથી નામ કાઢી નાખવાનું છે, અને તેની જગ્યાએ શું મૂકી દેવાનું? હુ. અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે કે મનન ઇઝ કિકિંગ ધ બોલ. મનન બોલને લાત મારી રહ્યો છે. હવે આપણે કોણ વડે પ્રશ્ન પૂછ્યો એટલે હુ વડે પ્રશ્ન. કોણ બોલને લાત મારી રહ્યું છે? તો શું? મનન નામ કાઢી નાખવાનું છે, એની જગ્યાએ શું મૂકવાનું છે? હુ. તો હુ ઇઝ કિકિંગ ધ બોલ. કોણ લાત મારી રહ્યું છે? એક પ્રશ્ન થઈ ગયો તમારે. શું? મનન નામ કાઢી અને પાછળનું વાક્ય એમને એમ લખી દો તો તમારું શું થઈ ગયું? હુ વડે વાક્ય બની જાય છે, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દે. બીજું છે હવે વોટ વડે પ્રશ્ન. તો મનન અહીંયા શું કરે છે? બોલને લાત મારી રહ્યો છે. તો આપણે પાછળનું આખું વાક્ય ભૂલી જવાનું. શું લખવાનું? ખાલી વોટ ઇઝ, વોટ મૂકવાનું, એના પછી ઇઝ, અને પછી મનન ડુઈંગ. વોટ ઇઝ મનન ડુઈંગ. મનન શું કરી રહ્યો છે? કિકિંગ ધ બોલ. આખું નહીં લખવાનું, ખાલી શું લખવાનું? યાદ રાખવાનું, વોટ ઇઝ મનન ડુઈંગ, અને પાછળ ક્વેશ્ચન માર્ક કરી દેવાનું. આ તમારો હુ અને વોટ વડે પ્રશ્ન બની જશે. સેકન્ડ છે ધ ગર્લ્સ આર ટોકિંગ. છોકરીઓ વાતો કરી રહી છે. તો હુ ઇઝ ટોકિંગ. ધ ગર્લ્સ નામ છે એ કાઢી નાખો, એની જગ્યાએ શું લખવાનું? હુ લખવાનું, અને ઇઝ ટોકિંગ. હુ ઇઝ ટોકિંગ. કોણ વાતો કરી રહ્યું છે? કે હુ આર ટોકિંગ એમ પણ લખી શકો છો. વોટ આર, પછી એના પછી આપણે વોટ વડે પ્રશ્ન. તો વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ. છોકરીઓ શું કરી રહી છે? એમ પણ તમે લખી શકો છો. હવે આગળ એક્ટિવિટી શરૂ થાય છે. એની અંદર પહેલું છે રાજ ઇઝ સ્વિમિંગ. તો હુ ઇઝ સ્વિમિંગ અને વોટ ઇઝ રાજ ડુઈંગ. ખબર પડી કે તમને રાજ કાઢી નાખવાનું છે, એની જગ્યાએ હુ મૂકી અને હુ ઇઝ સ્વિમિંગ, અને પાછળ ક્વેશ્ચન. હવે પાછળનું સ્વિમિંગ કાઢી નાખવાનું છે. શું લખવાનું? વોટ ઇઝ રાજ ડુઈંગ. તો તમારે હુ અને વોટ વડે પ્રશ્ન બની જાય છે. એ રીતે બધા વાક્યો જે અહીંયા બનાવવાના છે. અહીંયા તમે જુઓ, હું વાંચું છું. નિખિલ ઇઝ રીડિંગ અ બુક. નિખિલ પુસ્તક વાંચી રહ્યો છે. તો હુ ઇઝ રીડિંગ અ બુક. કોણ પુસ્તક વાંચી રહ્યું છે? વોટ ઇઝ નિખિલ ડુઈંગ. નિખિલ શું કરી રહ્યો છે? પછી ધ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ. છોકરાઓ પતંગ ઉડાડી રહ્યા છે. તો હુ આર ફ્લાઇંગ કાઇટ્સ. કોણ પતંગો ઉડાડી રહ્યું છે? વોટ આર ધ બોયઝ ડુઈંગ. છોકરાઓ શું કરી રહ્યા છે? રાજ એન્ડ અમર આર ક્લાઇમ્બિંગ અ ટ્રી. રાજ અને અમર ઝાડ ઉપર ચડી રહ્યા છે. તો હુ આર ક્લાઇમ્બિંગ અ ટ્રી. ઝાડ ઉપર કોણ ચડી રહ્યું છે? વોટ આર રાજ એન્ડ અમર ડુઈંગ. રાજ અને અમર શું કરી રહ્યા છે? તો કિરણ ઇઝ અ ડ્રિંકિંગ મિલ્ક. હુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. વોટ ઇઝ કિરણ ડુઈંગ. પછી ધ પ્યોન ઇઝ રિંગિંગ ધ બેલ. તો હુ ઇઝ રિંગિંગ ધ બેલ. વોટ ઇઝ ધ પ્યોન ડુઈંગ. પ્યોન શું કરી રહ્યો છે? ધ ચિલ્ડ્રન આર લર્નિંગ રાઇમ. ચિલ્ડ્રન છે. હુ આર લર્નિંગ ગ્રામર. ગ્રામર કોણ શીખી રહ્યું છે? તો વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ. બાળકો શું કરી રહ્યા છે? ધ ગર્લ્સ આર સ્કીપિંગ. છોકરીઓ દોરડા કૂદી રહી છે. તો હુ આર સ્કીપિંગ.
વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ? પછી મધર ઇઝ કુકિંગ, તો હુ ઇઝ કુકિંગ? તો મધર ઇઝ કુકિંગ. વોટ ઇઝ મધર ડુઈંગ? વોટ ઇઝ મધર ડુઈંગ? મધર શું કરી રહી છે? એના પછી છે મિનલ એન્ડ પૂજા આર ક્લાન્સિંગ, હુ આર ડાન્સિંગ? અને વોટ આર મિનલ એન્ડ પૂજા ડુઈંગ? મિનલ અને પૂજા શું કરી રહ્યા છે? સલમા ઇઝ વોચિંગ ક્લોથ્સ, વોશિંગ ધો, સલમા કપડાં ધોઈ રહી છે, તો હુ ઇઝ વોશિંગ ધ ક્લોથ્સ? વોટ ઇઝ સલમા ડુઈંગ? તો અહીંયા હું અને વોટ વડે પ્રશ્નો બનાવ્યા છે. એવી જ રીતે આગળ પણ આપેલા છે કે સોહન એન્ડ પ્રિયા આર પ્લેઇંગ, તો હુ આર પ્લેઇંગ? પછી વોટ આર સોહન એન્ડ પ્રિયા ડુઈંગ? અનિલ ઇઝ સ્પીકિંગ મેંગોઝ, તો હુ ઇઝ સ્પીકિંગ મેંગોઝ? વોટ ઇઝ અનિલ ડુઈંગ? દિવ્યા ઇઝ સિંગિંગ, તો હુ ઇઝ સિંગિંગ? વોટ ઇઝ દિવ્યા ડુઈંગ? ટોમ ઇઝ ઇટિંગ એન એપલ, હુ ઇઝ ઇટિંગ એન એપલ? વોટ ઇઝ ટોમ ડુઈંગ? પછી સમીર ઇઝ ઓપનિંગ ધ ડોર, તો હુ ઇઝ ઓપનિંગ ધ ડોર? વોટ ઇઝ સમીર ડુઈંગ? ધ સ્ટુડન્ટ્સ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ, તો હુ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ? વોટ આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ? જય ઇઝ બ્રશિંગ હિઝ ટીથ, જય એના દાંત સાફ કરી રહ્યો છે, તો હુ ઇઝ બ્રશિંગ હિઝ ટીથ? વોટ ઇઝ જય ડુઈંગ? પછી મોહન ઇઝ સેલિંગ બલૂન્સ, હુ ઇઝ સેલિંગ બલૂન્સ? કોણ ફુગ્ગા વેચી રહ્યું છે? વોટ ઇઝ મોહન ડુઈંગ? મોહન શું કરી રહ્યો છે? પછી નેહા ઇઝ રનિંગ, હુ ઇઝ રનિંગ? કોણ દોડી રહ્યું છે? વોટ ઇઝ નેહા ડુઈંગ? નેહા શું કરી રહી છે? કમલા ઇઝ ક્લિનિંગ ધ હાઉસ, કમલા ઘર સાફ કરી રહી છે, તો હુ ઇઝ ક્લિનિંગ ધ હાઉસ? વોટ ઇઝ કમલા ડુઈંગ? દે આર પ્લેઇંગ ફૂટબોલ, તેઓ ફૂટબોલ રમે છે, હુ આર પ્લેઇંગ ફૂટબોલ? વોટ આર ધે ડુઈંગ? તેઓ શું કરી રહ્યા છે? એના પછી આપેલું છે કિશન ઇઝ ફાર્મિંગ, તો હુ ઇઝ ફાર્મિંગ? વોટ ઇઝ કિશન ડુઈંગ? ઓલ ઇઝ બ્રિંગિંગ લેટર્સ, હુ ઇઝ બ્રિંગિંગ લેટર? વોટ ઇઝ અલી ડુઈંગ? સરલા ઇઝ બાઇંગ ફ્રૂટ્સ, તો હુ ઇઝ બાઇંગ ફ્રૂટ્સ? વોટ ઇઝ સરલા ડુઈંગ? હવે એક્ટિવિટી 2 છે, એમાં આપણે હુ અને વોટ વડે બનાવ્યા, હુ અને વેર વડે પ્રશ્ન બનાવવાના છે. શેના વડે બનાવવાના છે? હુ એન્ડ વેર. અહીંયા વેર એટલે સ્થળ દર્શાવવાનું છે. તો અહીંયા નિલેશ ઇઝ ઓન ધ ફાર્મ, એક્ઝામ્પલ્સ જુઓ. નિલેશ ઇઝ ઓન ધ ફાર્મ એટલે કે નિલેશ ખેતરમાં છે. તો હુ ઇઝ ઓન ધ ફાર્મ, ખેતરમાં કોણ છે? પેલું હુ વડે તો મેં શીખવાડ્યું કે નામ હોય કાઢી નાખવાનું અને પાછળનું વાક્ય એના લખી દેવાનું, હુ મૂકી. તો હુ ઇઝ ઓન ધ ફાર્મ. અને વેર ઇઝ નિલેશ, ઓન ધ ફાર્મ કાઢી દેવાનું અને જગ્યાએ લખવાનું વેર ઇઝ નિલેશ ઓનલી, એટલું જ લખવાનું. પછી બીજું છે ધ બોયઝ આર ઇન ધ ક્લાસ, તો હુ ઇઝ ઇન ધ ક્લાસ, ક્લાસમાં કોણ છે? અને વેર આર ધ બોયઝ, છોકરાઓ ક્યાં છે? અહીંયા તમને આપેલું છે ધ પોસ્ટમેન આર ઇન ધ પોસ્ટ ઓફિસ, તો હુ આર ઇન ધ પોસ્ટ ઓફિસ અને વેર આર ધ પોસ્ટમેન. પછી મોહન ઇઝ સ્કૂલ, હુ ઇઝ ઇન ધ સ્કૂલ? વેર ઇઝ મોહન? મિસ્ટર પંડ્યા ઇઝ ઇન ધ ઓફિસ, તો હુ ઇઝ ઇન ધીસ ઓફિસ? વેર ઇઝ ધ મિસ્ટર પંડ્યા? સમીર ઇઝ અંડર ધ ટ્રી, સમીર ઝાડ નીચે છે, તો હુ ઇઝ અંડર ધ ટ્રી? વેર ઇઝ સમીર? Raj and Ravi are behind the door, તો who are behind the door? Where are Raj and Ravi? એના પછી છે the driver is near the bus, who is near the bus? બસની નજીક કોણ છે? Where is the driver? ડ્રાઈવર ક્યાં છે? The singer is on the stage, who is on the stage? સ્ટેજ પર કોણ છે? Where is the singer? સિંગર ક્યાં છે? Yash is in the garden, who is in the garden? Where is the Yash? The girls are in the hall, girls એટલે કે છોકરીઓ હોલમાં છે, તો who are in the halls? અને where are the girls? The women are near the well, તો who are near the well? Where are the women? The players are on the playground, who are on the playground? Where are the players?
સોહન ઇઝ એટ હોમ, સોહન ઘરે છે તો હુ ઇઝ સોહન, સોહન કોણ છે? સોરી, તો અહીંયા સોહન ઇઝ એટ હોમ તો હુ ઇઝ એટ હોમ. પછી વેર ઇઝ સોહન, પછી તે છે રામ ઇઝ એટ ધ ફેર, રામ મેળામાં છે તો હુ ઇઝ એટ ધ ફેર, રામ મેળામાં કોણ છે? વેર ઇઝ રામ, રામ ક્યાં છે? પછી ધ બલૂન મેન ઇઝ નિયર ધ ગેટ, હુ ઇઝ નિયર ધ ગેટ, ગેટ આગળ કોણ છે? વેર ઇઝ ધ બલૂન મેન ક્યાં છે? એના પછી છે મોહન ઇઝ ઇન ધ લાઇબ્રેરી તો હુ ઇઝ ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં કોણ છે? વેર ઇઝ મોહન, મોહનની પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું રહી ગયું છે તો વેર ઇઝ મોહન, પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું છે. રાઘવ ઇઝ ઇન ધ હોસ્પિટલ, રાઘવ હોસ્પિટલમાં છે તો હુ ઇઝ ઇન ધ હોસ્પિટલ. પછી વેર ઇઝ ધ રાઘવ, રાઘવ ક્યાં છે? એના પછી છે ધ પોલીસમેન આર નિયર ધ ટ્રાફિક સિગ્નલ, પોલીસમેનના માણસો છે ટ્રાફિક સિગ્નલ આગળ છે, નજીક છે તો હુ આર નિયર ધ ટ્રાફિક સિગ્નલ. પછી વેર આર ધ પોલીસમેન, પછી મેઘજીભાઈ ઇઝ ઇન ધ શોપ તો હુ ઇઝ ઇન ધ શોપ, વેર ઇઝ ધ મેઘજીભાઈ. પછી વિક્રમ ઇઝ અંડર ધ ટેબલ તો હુ ઇઝ અંડર ધ ટેબલ, ટેબલ આગળ કોણ છે? ટેબલ નીચે તો વેર ઇઝ વિક્રમ, વિક્રમ ક્યાં છે? પૂજા એન્ડ મેઘા આર ઇન ધ કિચન તો હુ આર પૂજા, who are in the kitchen, where are Pooja and Megha, the students are in the classroom, classroom માં કોણ છે? તો who are in the classroom, where are the students? Raju is in the bus તો who is in the bus, where is Raju? Mr. Ved at the airport, એરપોર્ટ પર મિસ્ટર વેદ છે તો who is at the airport, where is the મિસ્ટર વેદ, મિસ્ટર વેદ ક્યાં છે? પછી 24મું છે મોહન એન્ડ મીરા આર નિયર ધ થિયેટર, થિયેટરની નજીક મોહન અને મીરા છે તો who are near the theatre, થિયેટર આગળ કોણ છે? વેર આર મોહન એન્ડ મીના, મીના અને મોહન ક્યાં છે? પછી ચેતન ઇઝ નિયર ધ ટેમ્પલ, ચેતન મંદિર નજીક છે તો who is near the temple, વેર ઇઝ ધ ચેતન, ચેતન ક્યાં છે? તો અહીંયા તમારું WH ક્વેશ્ચનમાં હુ, વોટ અને વેર અહીંયા પૂરું થાય છે. જ્યારે પણ તમને આ વિડીયો મોકલવામાં આવે ત્યારે તમારે આની PDF પણ મોકલવામાં આવશે, તમારે તમારી નોટબુકની અંદર લખી દેવાનું. ધન્યવાદ.